છે જી જી અને ખાસ કરીને ભચાઉમાં આપનું સ્વાગત છે. ભચાઉમાં શ્રી હાટકેશ્વર મંદિર દ્વિશતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે. આપ નાગર બંધુ આપણા ભૂમિ પર આવ્યા અમારા માટે ગૌરવની વસ્તુ છે. બસ આપના બે શબ્દો ખાસ કરીને આ ભચાઉ માટે હાટકેશ્વર. ધીરેભાઈ, તમે કાયમ સ્વાગત કરો જ છો અને હાટકેશ દાદા તો બધા નાગરોના હૃદયમાં જીવે છે. એટલે હું બધાને જય હાટકેશ કહીને ખાલી એટલી જ અપીલ કરું કે નાગર છે ને એ જ્ઞાતિવાચક કરતાં વધારે ગુણવાચક નામ છે. હું અંગત રીતે એવું માનું છું કે ગુણ, કોઈકનામાં સંગીતનો ગુણ હોય, કોઈનામાં સાહિત્યની પ્રીતિ હોય, કોઈનામાં કોઈ શબ્દ સાથેનું કામ લેવાનું હોય, કોઈનામાં સરસ વહીવટી આયોજનની ક્ષમતા હોય. આ બધા અલગ અલગ ગુણ છે. તો આપણે બધા ગુણ કેળવીએ ને એ હાટકેશ દાદાનું ખરેખરી કૃપા હશે. અને નરસિંહ મહેતાએ જે માગ્યું છે એ લક્ષ્મી પછી માગી છે, સરસ્વતી પહેલાં માગી છે. તો આપણે સરસ્વતીના આશીર્વાદ લઈને જેટલા ચાલશું એટલા આપણે તો સુખી થશું જ, પણ ખરું સુખ તો એ કહેવાય કે આપણે થાય નહીં, પણ આપણે કારણે બીજાઓ સુખી થાય. તો આપણી આસપાસના બધા સુખી થાય એ જ ખરેખર ભારત દેશનો શ્રેષ્ઠ સમાજ વ્યવસ્થા છે. તો બસ બધાને મારા જય હાટકેશ અને હાટકેશ દાદાના ચરણોમાં વંદન. થેન્ક યુ. ચાલો. થેન્ક યુ સર.